એસિડિટી, બર્નિંગ, ગેસ, છાતીમાં બળતરા એક જ દિવસમાં બંધ કરવાના પાવરફુલ ઘરેલું ઉપાય આ વિડીયોમાં જણાવું છું અને રિઝલ્ટ ગેરંટી. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને આજે આપણે વાત કરીશું એસિડિટી અને છાતીમાં બળતરાના પ્રોબ્લેમ વિશે. આ પ્રોબ્લેમ આજે ઘરે ઘરે છે. ખોટી ખાનપાનની આદતો, સ્ટ્રેસ, ફાસ્ટ ફૂડ અને ઇરેગ્યુલર રૂટીનના કારણે. એસિડિટીના લક્ષણોમાં પેટમાં બળતરા, છાતીમાં દુખાવો, એસિડ ઉપર આવવું, પેટ ફૂલવું, ગેસ, બ્લોટિંગ વગેરે છે. હવે એના ઘરગથ્થુ ઉપાયો વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તેમાં આવે છે જીરુંનો ઉપાય. તેમાં 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી જીરું ઉમેરીને 5 મિનિટ માટે ઉકાળવું. થોડું ઠંડુ થવા દો અને ત્યારબાદ ખાલી પેટ પી લેવું અને આ ઉપાય સવારે જ કરવો. આ ઘરગથ્થુ ઉપાયથી એસિડ લેવલ બેલેન્સ થાય છે, ડાયજેશન ફાસ્ટ થાય છે અને ગેસની સમસ્યા મટે છે. આ ઉપાય કરવાથી તમને 2-3 દિવસમાં જ ફરક દેખાવા લાગશે. ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. તેના માટે 5 થી 6 તુલસીના પાન ચાવી લેવા કે પછી તેને ગરમ પાણીમાં ઉકાળીને પીવા. આનાથી પેટમાંનો એસિડ ઓછો થશે અને સ્ટ્રેસ પણ ઓછો થશે. ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ અને તેમાં 1 ચમચી વરિયાળી લઈને તેને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે ગાળીને પી જાઓ. આ ઉપાયથી ડાયજેશન ઇમ્પ્રૂવ થશે, ગેસ અને બ્લોટિંગ દૂર થશે અને શરીરમાં ઠંડકનો અહેસાસ થશે. હવે વાત કરીએ કે એસિડિટીથી બચવા માટે કઈ કઈ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. સૌથી પહેલાં તો ચા અને કોફી ઓછા કરી દેવા જોઈએ. ત્યારબાદ તળેલા ખોરાક અને મરચું મસાલાવાળા ખોરાક પણ અવોઇડ કરવા જોઈએ. મોડી રાત્રે ખાવાનું પણ ટાળવું જોઈએ. ખાલી પેટે સ્પાઇસી નાસ્તા પણ ન કરવા જોઈએ. કેળા, ગુલકંદવાળું દૂધ, છાશ અને એ પણ જીરાવાળી છાશ હોય તો વધારે સારું. આ સિવાય કોકોનટ વોટર એટલે કે નાળિયેરનું પાણી તમને એસિડિટીમાં રાહત અપાવશે. મિત્રો, તમે આ ઉપાયોમાંથી કયો ઉપાય ટ્રાય કરશો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.